નમસ્કાર મિત્રો, હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ ડ્રિફ્ટમાં. મિત્રો, આજે આપણે મેથ્સમાં સીસી 2024 ત્રીજી એપ્રિલે શિફ્ટ 3માં જે એક્ઝામ લેવાયું હતું, એનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 1 જુઓ. જો 2a + b = 10, 2ab = 9 હોય, તો 2a - b નું મૂલ્ય કેટલું છે? મિત્રો, અહીં તમારે ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ રાખવાનું હોય છે અને હું આશા રાખું છું તમને યાદ હશે કે શું હોય છે ફોર્મ્યુલા. અહીં તમારાથી પૂછ્યું 2a - b એટલે કે a - b પૂછ્યું છે. તો a - b બરાબર રૂટ a + b નો હોલ સ્ક્વેર માઇનસ 4ab હોય છે. ઠીક છે, બસ કિંમત મૂકતા જાઓ. રૂટ a + b ની જગ્યાએ લખો 10 એટલે 10નો સ્ક્વેર માઇનસ 4 ab ની જગ્યાએ લખો 2a * b, હે ને? ચાલો, 10નો વર્ગ 100 થાય છે. 100 - 4 ગુણ્યા આ 2ab ની જગ્યા 2ab ની જગ્યા લખી દો 9. ઠીક છે, તો અહીંયા 9 લખ્યું. બસ પૂરું થઈ ગયું. 100 - 9 × 4 એટલે 36 થાય છે. એટલે કે √64. √64 એટલે કે 8. ઠીક છે, ચાલો આગળ વધીએ આપણે. 1, 2, 3 કરતાં કરતાં 150નું મૂલ્ય શું છે? આમાં બધાને ખબર છે શું હોય છે. ઠીક છે, SN બરાબર n/2 છેદમાં પ્રથમ પદ પ્લસ છેલ્લો પદ. ઠીક છે ને? બસ અપ્લાય કરો. આ તમારું પ્રથમ પદ છે, આ છેલ્લો પદ છે. બસ, તો અહીં લખો n. n કેટલું છે ટોટલ? તમે કીધું સર 1 થી લઈને 150 સુધી ક્લિયર કરી દેખાય છે. 150 છે. 150 છેદમાં 2 લખી દો. પ્રથમ પદ 1 છે, છેલ્લું પદ 150 છે. આનું અડધું કરશો તો 75 આવશે. અહીં 151 થઈ જશે. હવે 75 × 151 કરો તો 75 × 75. ઠીક છે, અહીં 7. 75 × 5 375. 375 માં 7 એટલે કે 382. તો અહીંયા 2 લખું છું, અહીં 38. ઠીક છે, ચાલો 75 × 75. 75માં 38. 8 × 5 13. 7 માં 3 10 એટલે 113 થાય છે. તો 113 25 જે છે એ આપણું જવાબ આવશે. ઠીક છે, આગળ વધીએ. જો x જેમ y જેમ બરાબર 4/1 હોય તો x² + y². બસ મૂકતા જાઓ ડાયરેક્ટ. આમાં બોલવાનું શું હોય? 4 છે, 4નો વર્ગ પ્લસ 1નો વર્ગ છેદમાં 4નો વર્ગ માઇનસ 1નો વર્ગ. 4નો વર્ગ 16 + 1 16 - 1 તો 15 એટલે કે 17 અને 15. 17/15 એ આપણો જવાબ. નેક્સ્ટ જુઓ. અનિલ તેના ઘરેથી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલવાનું શરૂ કરે છે અને તેની શાળામાં 15 મિનિટ મોડો પહોંચે છે. બીજા દિવસે તે એ જ સમયે ચાલવાનું શરૂ કરે છે અને તેની ઝડપ 6 કિલોમીટર પ્રતિ કલાક જેટલી વધારી દે છે અને તેની શાળામાં 10 મિનિટ વહેલો પહોંચે છે. તો શાળામાં અને તેના ઘર વચ્ચેનું અંતર કેટલું હશે? ઓકે, અહીં તમારે ખબર છે ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે. તો ડી બરાબર xy છેદમાં x - y × Δt હોય છે. આ ફોર્મ્યુલા હોય છે, હે ને? ટ્રાય કરીએ આપણે. અહીં જે ઝડપ છે પહેલાં 12 છે, પછી 6નો વધારો એટલે કે 18 થઈ જશે. એટલે 12 + 6 એટલે કે 18. ઠીક છે, અહીં હું એક્સની જગ્યાએ 18 લખીશ અને વાયની જગ્યાએ 12 લખીશ. કેમ આવું કરું છું? કેમ કે આપણને જે છે ને ઝડપને માઇનસ કરવાનું છે નીચે x - yથી. તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યાને હંમેશા બાદ કરવાનું હોય છે અને ઝડપ નેગેટિવ ના હોય. બરાબર? ધેટ્સ વાય 18 અને 12 લખું છું આ રીતે. બરાબર? અને અહીં હજી કન્સેપ્ટ યુઝ થાય છે અર્લી અને લેટ. વહેલું અને મોડું કન્સેપ્ટ. ઓકે? અહીં તમે મોડા પડો છો અને લેટ થાવ છો. તો અહીં સમયનો છે ને તમારે સરવાળો કરવાનો હોય છે. શું કન્સેપ્ટ હોય છે? કે જ્યારે તમે એકવાર લેટ થાવ, બીજી વાર પણ લેટ થઈ રહ્યા છો. તો આપણે માઇનસ કરવાનું હોય છે. તમે એકવાર વહેલા છો, બીજી વાર પણ તમે વહેલા જ આવશો, અર્લી આવશો, ત્યારે તમે માઇનસ કરશો. એકવાર તમે લેટ થાવ છો, બીજી વાર તમે વહેલા આવી જાવ છો, તો સરવાળો કરવાનો છે સમયનો. એકવાર તમે વહેલા આવી ગયા છો અને પછી લેટ એટલે મોડા પડો છો, તો આપણે સરવાળો કરવાનો હોય છે. ઠીક છે, આ અર્લી અને લેટનું કન્સેપ્ટ હોય છે. તો ચાલો હવે સોલ્વ કરીએ આપણે. ડી બરાબર 18 × 12 છેદમાં 18 - 12 ડેલ્ટા ટીની જગ્યા 25 લખીશ. કેમ? કેમ કે સરવાળો કરવાનો હોય છે. 15 અને 10 એટલે 25 છેદમાં 60. કેમ 60 કર્યું? કેમ કે આ મિનિટમાં છે. 60 વડે ભાગ કરવાનો છે કલાકમાં ફેરવવા માટે. બરાબર? ચાલો, તો 18 × 12 અહીં 6 અહીં 25/60. 12થી ભાગ કરો 5 વારમાં, 5થી ભાગ કરો તો અહીં 5 આવશે. 6થી ભાગ કરો તો અહીં 3 આવશે. તો 5 તરી 15 કિલોમીટર જે છે એ તમારો જવાબ હશે. આગળ વધીએ આપણે. આ દાખલા વાંચો. રોહિતે 2 લેપટોપ ખરીદ્યા. પ્રથમ ₹14,000માં અને બીજા 15,000માં. બરાબર? અને જે લેપટોપ વેચ્યું છે ને, પ્રથમને 30% લાભ ઉપર અને બીજાને 20% નુકસાન ઉપર. તો એકંદર નફો કે નુકસાન થાય છે એ મારે શોધવાનું છે. આ પડતર કિંમત પકી 1, પકી 2 અને ટોટલ અહીં લખું છું. બરાબર? પકી 1 જે છે એ 14,000 છે. પકી જે 2 જે છે એટલે જે બીજું લેપટોપ છે એ 15,000 છે. અને ટોટલ જે ખર્ચ થયું છે ને એ આપણે 29,000 થઈ જશે. હે ને? ચાલો. અહીં લખ્યું છે 30%નો નફો થાય છે. તો 30%ની વેલ્યુ તમને ખબર છે કે 3/10 થાય છે. ઠીક છે? તો અહીં ડાયરેક્ટ હું 3/10 કાઢી લઉં છું. પ્રોફિટ ઉપર કામ કરું છું ડાયરેક્ટ. ઠીક છે?
અહીં 20% નુકસાન થાય છે. તો 20%ની વેલ્યુ તમને ખબર છે કે 1/5 થાય છે. તો અહીં ડાયરેક્ટ હું નુકસાન ઉપર કામ કરું છું 1/5 ઉપર. ઠીક છે? અને હું સોલ્વ કરીશ ને, ભાગ કરું છું, તો અહીં પ્લસનો 42 આવશે. +42 એટલે શું? મને પ્રોફિટ થઈ રહ્યું છે અહીં. અહીં ભાગ કરીશ ને 3000 આવશે, -3000. -3000 શું દર્શાવે છે? અહીં મને નુકસાન થઈ રહ્યું છે. બરાબર? તો આનું હું નેટ કાઢીશ ને તો 1200 આવશે. 1200 શેમાં આવશે? પ્લસમાં આવશે. એટલે 4200 - 3000 કરીશ. હું આને કહેવાય નેટ એકંદર પ્રોફિટ કે નુકસાન શોધવાનું, બરાબર? તો +1200 આવે છે. +1200 શું દર્શાવે છે? કે મને પ્રોફિટ થઈ રહ્યું છે. બસ, તો જ્યારે પ્રોફિટ થાય તો નફાની ટકાવારી તમને ખબર છે. નફાની ટકાવારી એટલે અહીં નફો લખવાનો હોય છે, હે ને? અને છેદમાં પડતર કિંમત. હવે નફો તમને જે થઈ રહ્યું છે એ 1200નું થઈ રહ્યું છે અને જે પડતર કિંમત છે એ 29,000 છે ને? 29,000 છે. 29,000 ગુણ્યા 100 કરી દો. ઠીક છે? 2 મીંડા ઉડી ગયા અહીંથી, બરાબર? અહીંથી અહીં ઉડી ગયું. તો વધ્યું શું? 120/29. ઠીક છે? હવે તમે આને ભાગ કરશો ને તો 29 ગુણ્યા 5 કરવાથી 145 થઈ જાય છે. 4 કરવાથી 87 આવશે. 4 પછી 120માંથી 87 બાદ કરો તો 43, 29 એકા એટલે 4.1 4.13% જે છે તમારો જવાબ આવશે. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. જો x ની ઘાત 4 + 1 x ની ઘાત 4 = 727 હોય તો x - 1 x નું મૂલ્ય કેટલું હશે? મિત્રો આ દાખલાને જે છે કેન્સલ કરવામાં આવ્યું હતું. રીઝન એ હતું કે અહીં જે છે પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ હતી. ઓકે. અહીં તમારે ફાઇન્ડ કરવાનું છે x - 1/x. ઓકે. અને પ્રિન્ટિંગમાં કંઈક આ રીતનું લખ્યું હતું x - 1/x. ઠીક છે? જેનું મિનિંગ થાય છે કે x/x - 1/x. એટલે કે x કપાઈ જશે 1 - 1/x થઈ જશે. આનો કોઈ મિનિંગ નથી. બરાબર? ચાલો સોલ્વ કરીએ હવે. હવે તમને ખબર છે કે ઘાત મોટી હોય, મોટી ઘાતથી તમારે નાની ઘાતમાં જવું હોય, બરાબર? તો રૂલ ફોલો કરવાનો હોય છે. √a - 2 કરવાનું હોય છે. બસ એ જ છે. x ની ઘાત 4 + 1 x ની ઘાત 4 છે. હવે તમે આને સોલ્વ કરશો તો તમને 2 સોલ્યુશન મળશે. એક પ્લસ અને એક માઇનસ. ઓકે. તો અહીં x² + 1/x² થઈ જશે. અહીં x² - 1/x² થઈ જશે. મારે જે છે ને x - 1/x શોધવાનું છે. આને હું સોલ્વ કરીશ તો જ મને x - 1/x મળશે. તો અહીં x + 1/x અને x - 1/x. ઓકે. આ રીતે બે જવાબ મળ્યા. હવે આની વેલ્યુ a હોય તો આપણને ખબર છે અહીં √a + 2 કરવાનું હોય છે. અહીં √a - 2 કરવાનું હોય છે. હવે આનો જે જવાબ હોય એ b હોય, બરાબર? તો અહીં આપણે b + 2 કરવાનું અને √b - 2 કરી દેવાનું હોય. મારે જે છે ને આ જવાબ જોઈએ. ઓકે. તો હું આના ઉપર કામ કરીશ. તો જુઓ 727 છે. તો √727 + 2 કરીશ. શું મળશે મને? √729. √729 = 27 થાય છે. તમને ખબર છે. હવે નેક્સ્ટ જુઓ. હવે આના ઉપર કામ કરવાનું છે મારે. x² + 1/x² થી x - 1/x માં જવું છે. તો હવે આ √27 - 2 કરો તો જવાબ આવશે √25. √25 તમને ખબર છે 5 થાય છે. તો 5 જે છે એ તમારો જવાબ હશે. ઠીક છે? આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો મિત્રો. Z1 એ Z2 કરતાં 60% વધુ છે. Z2 એ Z3 કરતાં 20% ઓછું છે. જો Z1 એ 640 હોય તો Z3 ની કિંમત કેટલી છે? લખ્યું છે કે Z1 એ Z2 કરતાં 60% વધુ છે. 60%ની જે વેલ્યુ હોય છે એ 3/5 હોય છે. તમને ખબર છે? એટલે કે 5 ઉપર 3નો વધારો. 5માં 3નો વધારો એટલે એ 8 થઈ ગયું છે. કહેવાનો મિનિંગ એ છે. ઠીક છે? Z2 જે છે એ Z3 કરતાં 20% ઓછું છે. 20% ઓછું એટલે 1/5 થાય છે. 5 થી 1નો ઘટાડો એટલે કે 4/5 થઈ ગયું છે. ઠીક છે? આ Z છે. ખબર પડે જેથી. ઓકે. ચાલો હવે સોલ્વ કરીએ આપણે. અહીં લખો Z1 છેદમાં Z2. Z2 ને છેદમાં લઈ આવું છું Z1ના, બરાબર? તો અહીં 8 છે, અહીં 5 છે. ઠીક છે? આ Z2 છેદમાં Z3 બરાબર છે 4/5નો. બરાબર? હવે અહીં Z2ની જે વેલ્યુ છે એ 5 છે, અહીં 4 છે. ઇક્વલ કરો. તો અહીં હું 4 વડે ગુણાકાર કરીશ અને અહીં હું 5 વડે ગુણાકાર કરીશ. જેથી બંને ઇક્વલ થઈ જશે. અહીં ઉપર તમે 5 વડે ગુણાકાર કરો તો નીચે અહીં 5 વડે ગુણાકાર કરવું પડશે તમારે. નીચે 4 વડે ગુણાકાર કર્યો છે તો ઉપર 4 વડે ગુણાકાર કરવું પડશે તમારે. અહીં Z1 લખો, અહીં Z2 લખો અને અહીં Z3 લખો. ઠીક છે? Z1ની જે વેલ્યુ તમને મળી છે એ 8 ચોક 32 થાય છે. Z2 જે છે એ 20 છે અને Z3 જે છે
એ 25 છે. ઓકે. 32 જે છે એ કોના બરાબર છે? 640 બરાબર છે. તો 32 યુનિટની જે વેલ્યુ છે એ 640 છે. મને ક્લિયર કટ દેખાય છે કે આ લગભગ આનું 20 ગણું છે. કેમ કે 32 × 64 થાય છે અને 0 આપણે લગાડી દેવાનું એટલે 10 છે એ પાછળ. ઓકે. પૂછ્યું છે મારાથી કે Z3 ની કિંમત કેટલી છે? Z3 એટલે 25 નું આ શું હશે? 20 ગણું હશે. તો 25 × 20 કરશો તો 500 જે છે એ તમારો જવાબ આવશે. ઠીક છે. નેક્સ્ટ જુઓ. આ દાખલો વાંચો. રમેશ, સુરેશ અને કરણ સાથે મળીને 30 મિનિટમાં એક ખુરશી બનાવી શકે છે. રમેશ અને સુરેશ મળીને 50 મિનિટમાં બનાવી શકે છે. એકલા કરણને તે ખુરશી બનાવવામાં કેટલો સમય લાગશે? મિત્રો, રમેશ, સુરેશ અને કરણ સાથે મળીને 30 મિનિટમાં એક ખુરશી બનાવે છે. રમેશ અને સુરેશ સાથે મળીને 50 મિનિટમાં ખુરશી બનાવે છે. 30 અને 50 નું લઈ લો લસા. 30 અને 50 નો જે લસા થાય છે એ 150 થાય છે. ઠીક છે. આ તમારો સમય છે. કુલ કાર્ય છે. ઠીક છે. તો સમય અને કાર્યછેદમાં સમય એટલે કાર્યક્ષમતા તમને મળશે. અહીં કાર્યક્ષમતા લખી દો. ઠીક છે. ચાલો સોલ્વ કરીએ આપણે. 150 છેદમાં 30 કરશો તો અહીંયા 5 આવશે. 150 છેદમાં 50 કરશો તો અહીંયા 3 આવશે. કહેવાનો મિનિંગ આર અને એસની જે કાર્યક્ષમતા છે એ 3 યુનિટની છે અને ત્રણેયની કાર્યક્ષમતા જે છે એ 5 યુનિટની છે. તો આર અને એસ જો 3 યુનિટથી કામ કરે તો કેટલા યુનિટથી કાર્ય કરશે જેથી આ ત્રણેયનો સરવાળો 5 થઈ જાય? તો સર ક્લિયર કટ દેખાય છે 2 યુનિટથી. હે ને? ચાલો. તો ટોટલ કાર્ય કેટલું છે? 150. હવે આ 150 જે કાર્ય જે છે ને કરણને કરવું છે, એકલું કરવાનું છે, બરાબર? તો છેદમાં 2 કરી દો. કેમ કે કરણની જે કાર્યક્ષમતા આપણને મળી છે એ 2 છે. ભાગ કરી દેશો તો તમારો જે જવાબ આવશે એ 75 મિનિટ આવશે. ઠીક છે. પૂરું થઈ ગયું. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. 44 સંખ્યાઓની સરેરાશ 64 છે. જો આપણે દરેક સંખ્યામાંથી n સંખ્યાને બાદ કરીએ તો સરેરાશ 52 થાય છે. તો n નું મૂલ્ય શું છે? મિત્રો, તમને ખબર છે કે જે ચેન્જીસ તમે અવલોકનોમાં કરશો ને, સંખ્યાઓમાં જે ચેન્જીસ કરશો એ જ સેમ ચેન્જીસ જે સરેરાશમાં થવાના છે. ઓકે. હવે તમે સંખ્યામાંથી એટલે જે ટોટલ અવલોકનો છે તમારે એમાંથી તમે n બાદ કરી રહ્યા છો. n બાદ કરવાથી શું થઈ રહ્યું છે અહીં કે જે સરેરાશ 64 હતું ને એ હવે 52 થઈ જાય છે. તો સરેરાશમાં કેટલાનો ફેરફાર તમને જોવા મળે છે અહીં? તમે જોશો સર અહીં 12 નો જોવા પડે. આ દાખલો વાંચો મિત્રો. 44 સંખ્યાઓની જે સરેરાશ છે 64 છે. જો આપણે દરેક સંખ્યામાંથી n સંખ્યાને બાદ કરીએ તો સરેરાશ 52 થાય છે. એનું મૂલ્ય શું છે? મિત્રો, તમને ખબર છે જ્યારે બી તમે અવલોકનોમાં ચેન્જીસ કરશો એટલે ટોટલ સંખ્યામાં જે બી તમે ચેન્જીસ કરશો એ સેમ ચેન્જીસ સેમ ફેરફાર જે છે સરેરાશમાં તમને જોવા મળશે. બરાબર? તો n સંખ્યા બાદ કરવાથી અહીં જે સરેરાશ પેલા જે છે 64 છે હવે જે છે એ 52 થઈ જાય છે. બરાબર? તો કેટલાનું ચેન્જીસ તમને જોવા મળે છે અહીં? 64 થી 52 એટલે કે 12 નું તો આ સેમ જે 12 તમને ચેન્જીસ જોવા મળે છે ને એની કિંમત જે છે એ n છે. તો 12 તમારો જવાબ આવી જાય છે. સર શું કીધું કે ખબર ના પડે. કાંઈ વાંધો નથી. અહીં ફોર્મ્યુલા જુઓ. ફોર્મ્યુલા કંઈક આ રીતનું છે કે જૂની સરેરાશ, જૂની સરેરાશ. હવે અહીં આપણે માઇનસ કરી રહ્યા છે. તો અહીં આપણે માઇનસ n કરશું અને જો આપણે પ્લસ કરતા હોત તો અહીંયા પ્લસ કરવાનું હોય. બરાબર? તો અહીં માઇનસ n લખું છું. બરાબર? નવી સરેરાશ. ઠીક છે. ડાયરેક્ટ ફોર્મ્યુલા જોઈ લો ના ખબર પડે તો. તો જૂની સરેરાશ જે છે એ 64 છે. આપણે જે છે ને n નું ચેન્જીસ કરી રહ્યા છે માઇનસ n નું. બરાબર? અને જે નવી સરેરાશ આપણને જોવા મળે છે એ 52 છે. તો 64 - 52 કરશો તો જવાબ તમારો 12 આવે છે. તો 12 = n લખી દો. આ તમારું આન્સર. નેક્સ્ટ જુઓ. આ વાંચો. 2 પાઇપો A1 અને A2 અનુક્રમે 21 કલાક અને 28 કલાકમાં ખાલી ટાંકીને ભરી શકે છે. પાઇપ A3 એકલી 56 કલાકમાં સંપૂર્ણપણે ભરેલી ટાંકીને ખાલી કરી શકે છે. જો પ્રથમ A1 અને A2 બંને પાઇપ ખોલવામાં આવે છે અને 5 કલાક પછી A3 પાઇપ પણ ખોલવામાં આવે છે તો કેટલા સમયમાં ટાંકી સંપૂર્ણપણે ભરાઈ જશે? ઓકે. અહીં લખો A1, અહીં A2, અહીં A3. A1 જે સમય લેશે એ 21 કલાક, A2 જે સમય લેશે એ 28 કલાક અને A3 ખાલી કરે છે એટલે માઇનસ વડે દર્શાવશું એ 56 કલાક. હવે તમારે 21, 28 અને 56 શું લઈ લેવાનું છે? લસા. આનાથી તમને ખબર પડશે કે ટોટલ કાર્ય કેટલું હશે. એ ટાંકી કેટલી ભરવાની છે એમ. તો 21, 28, 56 નું જે લસા થાય છે ને 7 × 4, 7 × 3 અને 7 × 8. તો 168 જે છે તમારો જવાબ આવે છે. 168. કઈ રીતે કર્યું? 7 × 3 છે. આ 7 × 4 છે અને આ 7 × 8 છે. હવે મિત્રો જે કોમન હોય તો પેલા એ લખી દેવાનું હોય છે આપણે અહીંયા. તો અહીંયા 7 લખું છું. ઠીક છે. પછી જે બાકી રહી ગયું હોય ને એ લખતા જાઓ. આ 3 બાકી છે તો અહીંયા મેં 3 લખ્યું છે. હવે આ 4 જે છે ને 8 ના અંદર જ આવી ગયું છે. ધેટ્સ વાય હું ખાલી અહીંયા 8 લખું છું ડાયરેક્ટ. બરાબર? તો 7 × 3 21 × 8 કરશું ને તો જવાબ 168 આવશે. ચાલો નેક્સ્ટ જુઓ. હવે આ 168 ને 21 વડે ભાગ કરો તો તમને શું મળશે? ક્ષમતા મળશે. કાર્યક્ષમતા મળી જશે. ઠીક છે. આ સમય છે અને આ તમારું કાર્ય છે.
બસ ભાગ કરો. તો અહીં જવાબ આવશે 8, અહીં જવાબ આવશે 6 અને અહીં જે જવાબ આવશે 168 ભાગ્યા 56 કરો તો 3 આવશે. આ -3 છે. ઠીક છે. તો 3ની ટોટલ કાર્યક્ષમતા જે છે ને 8, 6, 14 - 3 11ની છે. ઠીક છે. હવે આગળ મને એવું કીધું છે A1 અને A2 બંને જે છે ને 5 કલાક સુધી કાર્ય કરે છે અને પછી A3 પાઇપ ખોલવામાં આવે છે અને ત્રણે કાર્ય કરે છે. તો 5 કલાક સુધી તો A1 અને A2 એ કાર્ય કર્યું છે. કઈ કાર્યક્ષમતા હતી? 8 અને 6 14ની કાર્યક્ષમતા હતી. તો 5 ગુણ્યા 14 કરો. તો 5 ગુણ્યા 14 એટલે 70 થાય છે. તો 70 જેટલું કાર્ય જે છે ને આ 5 કલાકમાં આ લોકોએ પૂર્ણ કરી દીધું છે. તો -70 કરો જરા. તો જે જવાબ આવે છે એ 8 અને 9. હવે કાર્ય કેટલું બાકી રહી ગયું હશે? 98 જેટલું. હે ને? 98 જેટલું કાર્ય બાકી છે. હવે આ 98 કાર્ય જે છે, 98 જેટલું કાર્ય જે છે, કોણ કરશે? ત્રણેય જોડે મળીને કાર્ય કરશે. તો ત્રણેયની કાર્યક્ષમતા કેટલી છે? 11. ત્રણેયની કાર્યક્ષમતા 11 છે. 11 વડે ભાગ કરી દો. આટલું તમે સમય લાગશે. બરાબર? અહીં જે ટોટલ સમય છે ને એ 98/11 પ્લસ 5 હશે. તો 11 ગુણ્યા 5 કરશો 55. 55માં 98 એડ કરો ને તો જવાબ આવશે 153/11. ઠીક છે? ચાલો આ કુલ સમય છે. કુલ સમય. આગળ વધીએ આપણે. આ વાંચો 22.5, 122.5, 61, 107.5 અને 349ની સરેરાશ કેટલી છે? કરો સરવાળો. 22.5, 122.5 એટલે કે 145. 61 અને 107, 168.5 અને 349. 0.5, 8, 5, 13, 13માં 9, 22. 6, 4, 10, 2, 12, 4, 16. અહીં 6 આવશે. 662.5 આ પોઈન્ટને દૂર કરું છું અને છેદમાં 10 લખું છું. છેદમાં 10 અને છેદમાં ગુણ્યા 5 કરું છું. કેમ ગુણ્યા 5 કર્યું છે? કેમ કે આ સંખ્યા છે અને આ કુલ સરવાળો છે. તો કુલ સરવાળો છેદમાં સંખ્યા એટલે કે સરેરાશ. બરાબર? 5થી ભાગ કરવાનો. તો 5થી ભાગ કરશો તો 13 પંચા 65, 1 વધ્યું, 5 દુ 10, 2 વધ્યું, 5 આવશે. 13.25 છેદમાં 10 એટલે કે 132.5 જે છે તમારો જવાબ આવશે. ભાગ કરી જોઈ લેજો. બરાબર? આ તમારો જવાબ આવશે 132.5. નેક્સ્ટ જુઓ. નીલમ અને રજનીશની હાલની ઉંમરનો ગુણોત્તર 8:3 છે. 4 વર્ષ પછી તેમની ઉંમર 9:4ના ગુણોત્તરમાં હશે. તો રજનીની હાલની ઉંમર કેટલી છે? આ હાલની ઉંમર છે. જે ગુણોત્તર છે એ 8:3 છે. ઠીક છે. 4 વર્ષ પછીની વાત કરે છે. ઠીક છે. જે ગુણોત્તર થાય છે એ 9:4 થઈ જશે. મેં તમને કીધું હતું કે જે અંતર હોય, બે જણા વચ્ચે જો અંતર જે તફાવત હોય છે, ડિફરન્સ હોય છે, એ ઓલવેઝ બી સેમ, હંમેશા સેમ હશે. તો અહીં તફાવત ચેક કરો 5નું છે. અહીં બી 5નું જ હોવું જોઈએ. 5નું જ છે. બરાબર છે. તો હવે આ સંખ્યા 8થી 9 થઈ જશે. કેટલાનો વધારો થાય છે? 1નો વધારો થાય છે. આ 1નો વધારો શેના લીધે થાય છે? આપણે 4 વર્ષ વધારી રહ્યા છે એટલે. તો 1 યુનિટની વેલ્યુ 4 હોય તો 3 યુનિટની વેલ્યુ 12. ઠીક છે ને? તો 4 ગુણ્યા 3 કરીશું અમે. 12 આપણો જવાબ હશે. નેક્સ્ટ જુઓ. એક વેપારી તેની વસ્તુની કિંમત તેની પડતર કિંમત કરતાં 70% વધારે અંકિત કરે છે. આ પડતર કિંમત છે. આ અંકિત કિંમત છે. ઠીક છે. ચાલો. 100ની વસ્તુને 130માં વેચે છે. ના, 170માં વેચે છે. અને તેના પર થોડું ડિસ્કાઉન્ટ આપે છે અને 50% નફો કમાશે. એટલે કે 100 તમારી પડતર કિંમત છે. 50% નફો એટલે કે 50 વધારમાં વેચો છો. તો આ તમારી વેચાણ કિંમત છે. એ 150 છે. ઠીક છે. તો ડિસ્કાઉન્ટ કેટલાનું આપ્યું હશે તમે? તો 170 એટલે 170ની વસ્તુ તમે 150માં વેચો છો. 20% એટલે કે 20 યુનિટનું તમે ડિસ્કાઉન્ટ આપો છો. આ 20 યુનિટનું જે ડિસ્કાઉન્ટ છે, કોના ઉપર? અંકિત કિંમત ઉપર ગુણ્યા 100 કરી દો. તો 2/17 છે. ગુણ્યા 100. તો 2/17 કરો કાં તો 200/17 કરો. 200/17 કરશો તો તમારો જે જવાબ આવશે એ 11.73% આવશે. ઠીક છે. આ તો તમારે યાદ રાખવાનું હશે. ઠીક છે, જવા દો. 200/17 કરી દેશો તો 11.74% જવાબ આવશે. ઠીક છે. આગળ વધીએ આપણે. જો x જેમ y બરાબર 2:5 હોય તો 5x + y છેદમાં 5x - y નું મૂલ્ય હશે. આમાં તો ડાયરેક્ટ વેલ્યુ પુટિંગ છે. હે ને? 5 ગુણ્યા 2 પ્લસ 5 છેદમાં 5 ગુણ્યા 2 માઇનસ 5. 5 દુ 10 પ્લસ 5 15. 5 દુ 10 માઇનસ 5 એટલે 3 આપણો જવાબ હશે. ઠીક છે. 3. નેક્સ્ટ જુઓ. 35% ડિસ્કાઉન્ટ આપ્યા બાદ એક સાયકલ ₹22.75માં વેચાય છે. સાયકલની ચિહ્નિત કિંમત કેટલી હશે? ડિસ્કાઉન્ટ આપ્યું છે. ₹100 ધારી લો કે આ તમારી છાપેલ કિંમત કે ચિહ્નિત કિંમત છે.
અને ડિસ્કાઉન્ટ તમે 35નું આપો છો, તો વેચાણ કિંમત 65 હશે, હે ને? વેચાણ કિંમત તમારી 65 હશે. એટલે કે 35/100 છે. તો તમારી આપેલ કિંમત છે, અંકિત કિંમત છે. ₹35 તમને ડિસ્કાઉન્ટ આપો છો. તો છાપેલ કિંમત માઇનસ ડિસ્કાઉન્ટ કરશો તો વેચાણ કિંમત આપણને મળે છે. 100 માઇનસ 35 કરશો તો 65 તમને મળશે. તો બસ એ જ વસ્તુ ડાયરેક્ટ મેં અહીંયા લખી છે. ઠીક છે ને? હવે 65 જે છે ને કોના બરાબર છે? 22/75 બરાબર છે. તો 100 બરાબર કેટલો? ચેક કરી લઈએ આપણે. 13 થી ભાગ કરીએ. 13 થી 5 વારમાં અને 13 એકા 13, 13 એકા 91, 5 175. 5 થી ભાગ કરીએ આપણે. 5 એકા 5, 5 થી 13 વાર 35 વાર. તો 1 યુનિટની જે વેલ્યુ આપણને મળી છે એ 35 મળી છે. તો 100 યુનિટની વેલ્યુ 3500. ના ખબર પડે તો આ રીતે કરી શકો છો તમે કે 65 બરાબર જે છે એ 22/75 છે. 100 બરાબર કેટલું? ઠીક છે? જવાબ તમારો સેમ આવશે 3500. ઠીક છે? ધીસ ઇઝ યોર આન્સર. આગળ વધીએ આપણે. 17 સંખ્યાઓની સરેરાશ 33 છે. છેલ્લી 7 સંખ્યાઓની સરેરાશ 24 હોય તો બાકીની સંખ્યાનો સરેરાશ કેટલો છે? બેઝિક અને ડેવિએશન મેથડ બે રીતે આપણે સોલ્વ કરશું આને. 17 સંખ્યા છે, સરેરાશ 33 છે. આમાંથી પ્રથમ નહીં છેલ્લી 7 સંખ્યાઓની જે સરેરાશ મેન્શન કરી છે એ 24 છે. બાકી કેટલું રહી ગયું છે? 10. આ 10નું તમારે ફાઇન્ડ કરવાનું છે. તો બેઝિક કઈ રીતે કરશો? એ 17 × 33 કરી દો. 17 × 33 આ બરાબર હશે 7 × 24ના. આ પ્લસ છે. ઠીક છે? પ્લસ 10 × x અને સોલ્વ કરશો તમારો જવાબ આવી જશે. ઠીક છે? અહીં હું જે છે ને ડેવિએશન મેથડથી આ દાખલાને સોલ્વ કરવાનો છું. ઓકે? ચાલો તો આને હું ઇરેઝ કરું છું. અહીં દેખજો. આ 33 છે. ઠીક છે? આ 24 કેટલું વધારે છે કે ઓછું દેખાય છે તમને? તમે કીધું સર આ ઓછું છે. કેટલું ઓછું છે? 9 ઓછું છે. -9 લખી દો. હવે એવરેજનું મિનિંગ થાય છે બેલેન્સિંગ કરવું. તો આ 7 વડે ગુણાકાર કરો. -63 થાય છે. -63. અહીં -63 છે ને તો અહીં આપણે +63 કરી દેવાનું. હવે આ જે +63 છે ને કેટલા જણામાં વેચાશે? 10 જણામાં વેચાશે. તો છેદમાં 10 કરી દો. શું જવાબ આવે છે? +6.3 આવે છે. આ +6.3નો જે નેટ ડેવિએશન આવ્યું છે ને એ તમે સરેરાશમાં એડ કરી દો 33માં. +33 કરી દો. તો તો જવાબ જે છે એ કેટલું થશે? 36.3. આગળ વધીએ આપણે. આ દાખલા વાંચો. એક બેગમાં ₹2, ₹5, ₹10ના સિક્કાના રૂપમાં 568 હોય છે. ₹2, ₹5 અને ₹10ના સિક્કાઓની સંખ્યા 6:8:9ના ગુણોત્તરમાં છે. આ દાખલો વાંચો. એક બેગમાં ₹2, ₹5, ₹10ના સિક્કાના રૂપમાં 568 હોય છે. ₹2, ₹5, ₹10ના સિક્કાઓની સંખ્યા 6:8:9ના ગુણોત્તરમાં છે. બેગમાં સિક્કાઓની કુલ સંખ્યા કેટલી છે? મિત્રો આ ટાઈપના ક્વેશ્ચન્સને અહીં તમને એવું કીધું છે કે સિક્કાઓની કુલ સંખ્યા છે ને, તો આ ત્રણનો સરવાળો કરી દો. 6, 8, 9 એટલે કે 23. 23x. જે બી તમારો જવાબ હશે ને એ 23ના ઘડિયામાં આવશે. બરાબર? 23નું મલ્ટિપલ હશે. તો 23નું મલ્ટિપલ ખાલી એક જ જગ્યામાં દેખાય છે એ 92 છે. ઠીક છે? આપણો જવાબ હશે. હવે જુઓ કઈ રીતે સોલ્વ થાય છે. કિંમત છે 2, 5 અને 10. સિક્કાઓની કુલ સંખ્યા જે છે એ 6, 8 અને 9 છે. અમે x ધાર્યું છે. 6x છે, 8x છે, 9x છે. ગુણાકાર કરો. 6 દુ 12x, 8 પંચા 40x અને 10 × 9 એટલે 90x. ઠીક છે? સરવાળો કરો. તો 40માં 12 52x, 52x એટલે અહીં કરો તો અહીં 2 આવશે અને 132 થઈ જશે. 132x. હે ને? હા, 132x. ઓકે? તો આ 23x જે છે, 23x આ કોના બરાબર છે? 23x જે છે આ બરાબર છે, એક સેકન્ડ, 132x જે છે આ કોના બરાબર છે? 568ના. કોના? 568ના. તમે ગુણાકાર કરો. તો આ લગભગ જે છે ને 4 ગણું છે. ના ખબર પડે તો 568 લખો. છેદમાં 132 કરી દો. છેદમાં 132 કરી દો. ઠીક છે? અને x કરો આ રીતે. તો x બરાબર 568/132. તો ભાગ કરશો ને તો અહીં તમારો જવાબ 4 આવશે. કઈ રીતે ખબર પડી મને? કેમ કે અહીં 8 છે અને અહીં 2 છે. તો 2 × હું 4 કરીશ તો એકમ સ્થાનમાં 8 જોવા મળશે મને. બરાબર? તો એ રીતે મેં અંદાજો લગાવ્યો છે. ઓકે? અહીં આપણું 4 જવાબ આવે છે. તો x ની કિંમત જે છે એ 4 છે. ઠીક? બસ તો ટોટલ સરવાળો કેટલો છે? 6, 8, 9 નો 23 છે. તો 23 × 4 કરો. શું જવાબ આવે છે? 92. આગળ વધીએ આપણે. કઈ સંખ્યા 1300 ની
10%ના 10%ના કીધું છે. 1/10%ના 25% એટલે કે 1/4 છે. ચાલો 4 થી ભાગ કરીએ આપણે. તો જવાબ 4 તરી 12, 4 તરી 12 ને અને કેટલો આવશે અહીં? 2, 4 દુ 8 એટલે 32.5 તમારો જવાબ હશે. હે ને? ચાલો આગળ વધીએ આપણે. રૂટ 0.0144 છેદમાં 1.2 ગુણ્યા 0.16 રૂટ 3.24 ગુણ્યા 0.36 રૂટ ઓકે ચાલો સોલ્વ કરીએ. જુઓ મિત્રો આ 144 મને દેખાય છે આ રૂટ છે તો રૂટ 144 તમને ખબર છે શું હોય છે 12 એટલે રૂટને દૂર કરીશ તો જે જવાબ આવશે એ 12 આવશે ને બસ તો અહીં હું 12 લખું છું 12 છેદમાં યાદ રાખજો આ રીતનું કંઈક છે ચલો આપણે સરખી રીતે કરીએ 144 છેદમાં 10,000 છે આ ઠીક છે છેદમાં 12 છેદમાં 10 છે આ ગુણાકાર છે 16 છેદમાં 100 છે છેદમાં 3.24 રૂટ 3.24 છે 3.24 છેદમાં 100 છે આ ગુણાકાર 36 છેદમાં 100 છે આ છેદમાં રૂટ 10.24 એટલે 124 એટલે 1024 છેદમાં 100 છે હવે મિત્રો આપણે જે રૂટ હોય ને એને સોલ્વ કરીએ તો આને તમે સોલ્વ કરશો તો જવાબ તમારું 12 છેદમાં 100 આવશે શું આવશે 12 છેદમાં 100 ઠીક છે ચાલો હવે આને તમે સોલ્વ કરશો તો જે તમારો જવાબ છે એ 18 છેદમાં 10 આવશે શું આવશે 18 છેદમાં 10 આને તમે સોલ્વ કરશો ને તો આ 32 નો રૂટ છે લગભગ વર્ગમૂળ છે તો આને તમે સોલ્વ કરશો ને તો જવાબ તમારું 3.2 એટલે કે 32 છેદમાં 10 આવશે ઓકે ચાલો હવે તમને ખબર છે કે આ અંશ છે અંશનો છેદ છેદમાં જશે અને છેદનો છેદ અંશ થઈ જશે તો હું આને કંઈક આ રીતે સોલ્વ કરું છું આ 100 ને જે છે નીચે લખી દઉં છું ગુણ્યા 100 અને આ 10 ને ઉપર લખી દઉં છું ગુણ્યા 10 ઠીક છે એમ આ 100 ને નીચે લખી દઉં છું અને આ 10 ને ઉપર લખી દઉં છું એમ આ 100 ને નીચે લખી દઉં છું આ સમજાવવા માટે કરું છું બરાબર ચાલો અહીં ગુણ્યા 10 કરી દઉં આપો 12 થી 12 0 થી 0 ઠીક છે આ 100 છે ને એક જ વારમાં કાપી દઈએ આપણે આ પૂરું થઈ ગયું ઓકે ચાલો આ 10 વધ્યું છે અહીંયા આ 10 ખાલી બાકી રહી ગયું છે 16 થી ભાગ કરીએ આપણે 16 દુ 32 18 એકા 18 18 દુ 36 2 થી 2 વારમાં તો નીચે કેટલું બાકી રહી ગયું છે ઉપર તો 1 બાકી રહી ગયું છે નીચે જે છે ને 10 ગુણ્યા 100 રહી ગયું છે કઈ રીતે લખી શકો છો આને તમે 0.001 આ તમારો જવાબ છે ઠીક છે આગળ વધીએ આપણે આ દાખલા વાંચો એક વસ્તુને ₹500 વેચવા પર મળેલો નફો તે વસ્તુને 400 વેચવાથી થતા નુકસાન બરાબર છે જો વેચાણ કિંમત ₹350 હોય તો નુકસાનની ટકાવારી કેટલી છે તો મિત્રો અહીં તમારે સૌથી પહેલાં પડતર કિંમત શોધવાની રહેશે તો તમે આગળ સોલ્વ કરી શકશો અહીંયા બરાબર તો જો કાં તો તમે ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરો કાં તો જે સૌથી ફેમસ હોય એ નંબર લાઇન મેથડ કહેવામાં આવે છે એ યુઝ કરો જેને બટરફ્લાય મેથડ કહેવામાં આવે છે એ મેથડ યુઝ કરો ઠીક છે અહીં હું ડાયરેક્ટ ફોર્મ્યુલા યુઝ કરું છું કેમ કે અહીં મારે પડતર કિંમત શોધવાની છે પછી હું વેચાણ કિંમતથી જે બી હોય એ કાઢી લઈશ નફો કે નુકસાન એ શોધી લઈશ બરાબર તો પડતર કિંમત એટલે સીપી બરાબર આપણે જે છે ને આ બે વેચાણ કિંમત એટલે SP1 પ્લસ SP2 કરી દેવાનું છેદમાં 2 કરી દેવાનું આ ફોર્મ્યુલા છે આ સૂત્ર છે ડાયરેક્ટ ઠીક છે તો 500 અને 400 એટલે કે 900 થાય છે 900 છેદમાં 2 કરશો તો તમારો જવાબ 450 આવશે હવે સીપી જે છે એટલે કે તમારી પડતર કિંમત જે છે બરાબર એ 450 છે વેચાણ કિંમત જે છે વેચાણ કિંમત એ 350 છે તો 450ની વસ્તુ તમે 350માં વેચો છો તો 100 રૂપિયાનું તમને નુકસાન થાય છે 100 રૂપિયાનું નુકસાન શેના ઉપર 450 ઉપર ઠીક છે ગુણ્યા 100 કરી દો તો 5થી ભાગ કરો તો 20 આવશે 5થી ભાગ કરશો તો અહીં 90 આવશે 0 તો 0 ઉડી જશે તો 2/9 ગુણ્યા 100 હશે 2/9 ગુણ્યા 100 તો જવાબ આવશે 22.22%. આ નુકસાન થાય છે અહીંયા ઠીક છે આગળ વધીએ આપણે આ દાખલો વાંચો એક મોટરસાયકલ 40 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપ આગળ વધવાનું શરૂ કરે છે અને દરેક કલાકમાં તેની ઝડપમાં સતત વધારો થાય છે જો તેને 572 કિલોમીટરનું અંતર કાપવામાં 8 કલાક લાગે છે તો મોટરસાયકલની ઝડપમાં કલાક દીઠ વધારો કેટલો થશે મિત્રો આ જે દાખલો છે એ રિપીટ થયેલો દાખલો છે એટલે કે કન્સેપ્ટ સેમ રાખ્યું છે રકમ ચેન્જ કરી છે આ લોકોએ તો અહીં તમારે જે છે ને SN બરાબર n/2 છેદમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ટી આ ફોર્મ્યુલા યુઝ કરવાનું છે
અહીં જે સ્ટાર્ટિંગમાં ઝડપ મેન્શન કરી છે 40 છે. હવે આ ઝડપમાં કલાક દીઠ કેટલાનો વધારો થઈ રહ્યો છે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. એટલે કે ડિફરન્સ તમારે ફાઇન્ડ કરવાનું છે, શોધવાનું છે. અને આ જે ઝડપ જે છે ને કેટલા કલાક સુધી વધી રહી છે ને એ મેન્શન કર્યું છે કે 8 કલાક સુધી વધશે આ ઝડપ, બરાબર? તો આ તમારું જે છે ને એન થઈ જશે, બરાબર? અને જે ટોટલ તમે અંતર કાપ્યું છે એ 572 છે. તો એસએન બરાબર 572 અહીં લખી દેવાનું હોય અને એન બરાબર 8 લખો છેદમાં 2 અને 2 ગુણ્યા 40 કરી દો અને 8માંથી 1 એટલે કે 7 પ્લસ 7d કરી દો આ રીતે, બરાબર? ચાલો 2 થી ભાગ કરો તો 4 આવશે. 4 થી ભાગ કરશો તો 14 તરી 14 ચોક 56, 1 વધી 3 143 આવશે. અહીં 143 બરાબર 40 દુ 80 પ્લસ 7d થાય છે, ઠીક છે? તો અહીં સોલ્વ કરું છું. 143 માઇનસ 80 બરાબર 7d. તો અહીં 3 આવશે, અહીં 6 આવશે, અહીં 7d, d બરાબર 9. 9 જે છે એ આપણો જવાબ છે. કલાક દીઠ કેટલાનો વધારો થયો છે? 9 કિલોમીટર પ્રતિ કલાકનો છે, ઠીક છે? અને જે આન્સર કીમાં જવાબ છે ને એ 7 કિલોમીટર પ્રતિ કલાકનો છે. તો હોપ સો તમે લોકોએ આન્સર કી ચેલેન્જ કરી હશે, બરાબર? અહીં જવાબ 9 આવશે. આગળ વધીએ આપણે. આ દાખલા વાંચો. એક સમગુણોત્તર શ્રેણીના 7મા પદ અને 5મા પદનો ગુણોત્તર 4 છે. જો શ્રેણીનું પ્રથમ પદ 6 હોય તો શ્રેણીનું ત્રીજું પદ કેટલું છે? ઓકે, આ થાની 5માં આવશે અહીંયા. ફોર્મ્યુલા તો બધાને ખબર છે. શું હોય છે? Tn બરાબર ARn-1 આ યુઝ કરવાનું છે. અહીં હું T7 લખું છું અને અહીં T5 લખું છું. હવે T7ની જગ્યા હું ARn-1 એટલે કે 7માંથી 1 અહીંયા 6 લખું છું, ઠીક છે? અહીં AR 5 માઇનસ 1 એટલે કે 4 લખું છું. આ કોના બરાબર છે? 4 બરાબર છે, ઠીક છે ને? ચાલો. તો બસ એથી કપાઈ જશે. હવે R6 માઇનસ R4 કરી દેવાનું, હે ને? કોના બરાબર છે? 4 બરાબર એટલે કે R² બરાબર 4. ચાલો. પ્રથમ પદ 6 હોય તો શ્રેણીનું ત્રીજું પદ. તો T3 તમારે ફાઇન્ડ કરવું છે. AR². 6 R²ની જગ્યાએ 4 લખી દઉં છું. 6 ગુણ્યા 4 એટલે 24, બરાબર? ચાલો. આ વાંચો. વધુમાં વધુ બાળકોની સંખ્યા શોધી કે જેમની વચ્ચે 143 ચિપ્સ અને 247 ટોફીનું વિતરણ એવી રીતે કરી શકાય જેથી દરેક બાળકોને સરખી સંખ્યામાં ચિપ્સ અને તેટલી જ સંખ્યામાં ટોફી મળે. મિત્રો અહીં તમારે છે ને ગુસા શોધવાનું છે. કંઈ વધુમાં વધુ લખ્યું છે, ઠીક છે ને? તો 143 અને 247. 143 જે છે ને એક જ વસ્તુ મને દેખાય છે અહીંયા કે 11 ગુણ્યા 13 છે, ઠીક છે? હવે 7 અને 2 આ તો 11 વડે ભાગ નહીં થાય. શું આ 13 વડે ભાગ થાય છે? જુઓ તો 13 એકા 13 અને વધ્યું 11 એટલે 9. યસ. તો 13 ગુણ્યા 19. તો અહીં જે તમારો જવાબ આવશે એ 13 આવે છે. કેમ? કેમ કે જે કોમન હોય ને બેમાં, જે કોમન હોય એ તમારો ગુસ્સા હોય છે. 13 જે છે બંનેમાં કોમન છે, સમાન છે. તો તે તમારો જવાબ છે, ઠીક છે? આગળ વધીએ આપણે. આ વાંચો. અજય 30% નફામાં સાયકલ વેચે છે. જો પડતર કિંમત અને વેચાણ કિંમત બંનેમાં ₹40નો ઘટાડો કરવામાં આવે તો નફો 40% થાય છે. તો પ્રારંભિક પડતર કિંમત કેટલી છે? બેઝિક જુઓ, પછી જે સ્માર્ટ એપ્રોચ અને એ શીખવાડીશ. બેઝિક કંઈક આ રીતનું છે કે 100 આ 30% છે. તો 30% હું 3/10 લખું છું. બે રીતે શીખવાડું છું. એક બેઝિક અને સ્માર્ટ એપ્રોચ, ઠીક છે? અહીં લખ્યું છે 30%. 30% એટલે કે 3/10. કહેવાનું મિનિંગ 10 અને 13 એટલે કે 10 તમારી પડતર કિંમત છે અને 13 જે છે તમારી વેચાણ કિંમત છે. આને હું આ રીતે લખું છું 13/10, ઠીક છે? 10 જે છે એ પડતર છે અને 13 જે છે એ વેચાણ કિંમત છે. હવે આ 13x છે, 10x છે. એને ગુણોત્તર લીધો છે એટલે x લેવાનું હોય છે. હવે બંનેમાં 40નો ઘટાડો કરવામાં આવશે, ઠીક છે? વેચાણ કિંમત અને પડતર કિંમત. જેથી હવે વેચાણ કિંમત અને પડતર કિંમતનો ગુણોત્તર કંઈક આ રીતનું થઈ જાય છે. 40% છે. 40% એટલે કે 2/5. એટલે 5 થી 7 થઈ જાય છે. હવે આને તમે સોલ્વ કરશો ને તો તમારો જવાબ આવી જશે, ઠીક છે? હું આને કંઈક આ રીતે સોલ્વ કરું છું. આ મારી પડતર કિંમત છે, આ વેચાણ કિંમત છે, ઠીક છે? પડતર કિંમત જે છે એ 10 છે. 3નો વધારો એટલે 13 થઈ જાય છે. 2માં 40નો ઘટાડો થઈ રહ્યો છે, ઠીક છે? ₹40નો. આ એક્સ છે, ઠીક છે? અને જે નફો છે ને એ 40%નો થઈ રહ્યો છે. એટલે જે પડતર કિંમત પહેલાં 5 હતી, તેનો વધારો કરવાથી જે વેચાણ કિંમત 7 થઈ જાય છે. હવે મિત્રો અહીં તફાવત જુઓ.
5 અને 7 વચ્ચેનો તફાવત કેટલાનું છે? તમે કહેશો સર 2 યુનિટનું છે. અહીં 10x અને 13x વચ્ચેનો તફાવત કેટલાનું છે? તમે કહેશો સર 3x નું છે, એ 3 યુનિટનું છે. તો અહીં જે છે ને તમારે તફાવત સેમ, જે ડિફરન્સ છે ને સેમ કરવું પડશે, સરખું કરવું પડશે. બરાબર? તો આને હું 2 વડે ગુણી દઉં છું, આને હું 3 વડે ગુણી દઉં છું. જેથી બંને 6 થઈ જશે. ઠીક છે? તો અહીં મેં 3 થી ગુણાકાર કર્યો, તો અહીં મારે 3 વડે ગુણાકાર કરવું પડશે. અહીં મેં 3 થી ગુણાકાર કર્યું છે, તો અહીં બી મારે 3 વડે ગુણાકાર કરવું પડશે અને અહીં બી 3 વડે ગુણાકાર કરવું પડશે. ઠીક છે? અહીં મેં 2 થી ગુણાકાર કર્યું છે, તો અહીં બી મારે 2 થી અને અહીં 2 થી. ઠીક છે? પૂરું થઈ ગયું. તો હવે હું આની જગ્યાએ જે છે ને લખું છું 15, અહીં લખું છું 21, અહીં લખું છું 26 અને અહીં લખું છું 20. હવે તમે નોટિસ કરી શકો છો, પહેલા જે પડતર કિંમત હતી એ 20 હતી. બરાબર? હવે જે છે એ 15 છે. કેટલાનો ઘટાડો થયું છે? 5નો. સેમ. હવે વેચાણ કિંમત જુઓ. વેચાણ કિંમત પહેલા 26 યુનિટનું હતું. બરાબર? હવે 21 યુનિટનું જોવા મળે છે. એમ 5 યુનિટનો ઘટાડો જોવા મળે છે. અહીં બી 5, અહીં બી 5, અહીં -40, સેમ સેમ છે. તો આનાથી આમ નિષ્કર્ષ કાઢી શકો છો. સેમ સેમ છે. તો અહીંથી હું નિષ્કર્ષ કાઢી શકું છું કે 5 યુનિટની વેલ્યુ જે છે એ 40 છે. તો 1 યુનિટની વેલ્યુ જે છે એ 8 હશે. મારાથી શું પૂછ્યું છે? કે પ્રારંભિક પડતર કિંમત. તો પ્રારંભિક પડતર કિંમત જે છે એ 20 છે. તો 20 ગુણ્યા 8 કરી દો. જે તમારો જવાબ આવશે એ 160 આવશે. ઠીક છે? 140 રૂપિયા છે. ઠીક છે? આ 8 રૂપિયા છે. નેક્સ્ટ. જો a + b + c બરાબર 6 અને a² + b² + c² બરાબર 14 હોય, તો a³ + b³ + c³ - 3abc નો ફોર્મ્યુલા. જો મિત્રો તમને ખબર છે કે આમાં 4 બ્રહ્માસ્ત્ર હોય છે. 4 બ્રહ્માસ્ત્રમાંથી ગમે તે એક બ્રહ્માસ્ત્ર યુઝ કરો. ઠીક છે? અહીં જે છે ને મને દેખાય છે a + b + c છે. અહીં a² + b² + c² છે. ઠીક છે? તો મને એક જ ફોર્મ્યુલા યાદ આવે છે આ દાખલામાં, કે 1/2 બરાબર a + b + c પછી કૌંસ અને 3a² + b² + c² માઇનસ a + b + c નો હોલ સ્ક્વેર. આ ફોર્મ્યુલા હોય છે. ઠીક છે? અહીં 1/2 છે. a + b + c છે. આની જગ્યાએ હું લખું છું 6, અહીં 3 લખું છું, અહીં લખું છું 14 માઇનસ 6 નો સ્ક્વેર. ઠીક છે? ચાલો 2 થી ભાગ કરશો તો અહીંયા 3 આવશે. 3, 14 તરી 42, 14 તરી 42 માઇનસ 36. એટલે કે 6 અને અહીં 3, 6 તરી 18 છે. એ તમારો જવાબ આવશે. આગળ વધીએ આપણે. આ વાંચો. જો x + y + z બરાબર 6 અને xy + yz + zx બરાબર -7 હોય, તો x³ + y³ + z³ - 3xyz નું મૂલ્ય કેટલું છે? મિત્રો તમને ખબર છે કે આ ટાઈપના ફોર્મ્યુલામાં, કે આ ટાઈપના ક્વેશ્ચન્સમાં 4 ટાઈપના સૂત્રો હોય છે. તો એ ગમે તે એક સૂત્ર યુઝ કરી લો. અહીં જે છે ને હું આ ફોર્મ્યુલા યુઝ કરીશ કે a + b + c શું હોય છે? a + b + c નો હોલ સ્ક્વેર. હે ને? હા, આ રીતનું જ હોય છે. પછી -3ab + bc + ca. બરાબર? ચાલો. તો a + b + c ની જગ્યાએ લખો 6. ઠીક છે? a + b + c નો અહીં 6 નો સ્ક્વેર, આ બ્રેકેટ છે, -3 આની જગ્યાએ લખો -7. 6 નો સ્ક્વેર 36 માઇનસ 7 તરી 21 - 21. ઠીક છે? માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. અહીં +21 આવશે. ઠીક છે? અને ગુણ્યા 6 છે. 6 ગુણ્યા 6 અને 1 7, 3 ને બસ 57. 57 ગુણ્યા 6 કરો. 6 × 7 = 42. છેલ્લે એક, અચ્છા 2 જગ્યા છે. ગુણાકાર, કમ્પ્લીટ ગુણાકાર કરવું પડશે તમારે. 6 × 7 = 42 એટલે 2, 4. 6 × 5 = 30, 34. 342 તમારો જવાબ આવશે. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. 180 મીટર લંબાઈની એક ટ્રેન સમતરી ટ્રેક પર વિરુદ્ધ દિશામાં દોડી રહેલી 80 મીટર લંબાઈની બીજી ટ્રેનને 13 સેકન્ડમાં પસાર કરે છે. જો 180 મીટર લંબાઈ ધરાવતી ટ્રેનની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક હોય, તો બીજી ટ્રેનની ઝડપ કેટલી હશે? નાઇસ ક્વેશ્ચન. અહીં લખ્યું છે 180 મીટર લંબાઈ ધરાવતી એક ટ્રેન છે. ઠીક છે? જ્યારે એકબીજાને ક્રોસ કરશે તો બે પોતાની લંબાઈ જે છે ને એને કવર કરશે. બરાબર? તો અહીં 180 + 80 આવશે. અને જે સમય લાગે છે આ ડિસ્ટન્સ, કે આ અંતર કવર કરવામાં, એ 13 સેકન્ડ છે. ઠીક છે? અને જે બે ટ્રેન જે છે ને અપોઝિટ દિશામાં ચાલી રહી છે. બરાબર? તો શું કરવું પડશે? તમારે સરવાળો કરવાનો રહેશે. x + 40 અને જે જવાબ જે છે તમારે કિલોમીટર પ્રતિ કલાકમાં જોઈએ. તો અહીં તમે સોલ્વ કરશો ને, આ મીટરમાં છે. આ બે જે છે ને મીટરમાં છે અને આ સેકન્ડમાં છે. તો આને હું છેલ્લે ચેન્જ કરી દઈશ. પહેલા હું સરવાળો કરું છું. 180 અને 80 એટલે 260. 260/13 મીટર પ્રતિ સેકન્ડ. આ બરાબર છે x + 40 કિલોમીટર પ્રતિ કલાકના. બરાબર?
ચાલો આ કિલોમીટર પ્રતિ કલાકમાં છે, આ મીટર પ્રતિ સેકન્ડમાં છે. 13 થી ભાગ કરીશ તો અહીંયા 20 આવશે. તો અહીં 20 મીટર પ્રતિ સેકન્ડ છે. આ x પ્લસ 40 છે. હું એક કામ કરું છું, આને કન્વર્ટ કરી દઉં છું કિલોમીટર પ્રતિ કલાકમાં. તો મારે જે છે ને 8/5 વડે ગુણવું પડશે. તો 5 થી ભાગ કરીશ તો 5 એકા 5, 5 થી 4 વારમાં. તો 18 ગુણ્યા 4 કરશો તો 72 કિલોમીટર પ્રતિ કલાક આવશે. 72 કિલોમીટર પ્રતિ કલાક આવશે. આ બરાબર હશે x પ્લસ 40 ના. તો તમારો જે જવાબ આવ્યો છે ને 80 મીટર વાળી જે લંબાઈ જશે, લંબાઈની જે ટ્રેન જશે એટલે બીજી ટ્રેન જશે. એની જે ઝડપ છે એ 32 કિલોમીટર પ્રતિ કલાક છે. બરાબર? કેમ? કેમ કે 72 માઇનસ 40 કરી દો. x મળશે તમને. બરાબર? ચાલો. તો અહીં જે જવાબ જે છે ને એ અહીં 32 આવશે. આ દાખલો વાંચો. 560 મીટર લંબાઈની એક ટ્રેન 16 સેકન્ડમાં એક ઝાડને પાર કરે છે અને વિરુદ્ધ દિશામાં મુસાફરી કરતી એટલી જ લંબાઈની બીજી ટ્રેનને 28 સેકન્ડમાં પાર કરે છે. તો બીજી ટ્રેનની ઝડપ કેટલી છે? સરસ ક્વેશ્ચન. 560 મીટર લંબાઈની એક ટ્રેન જ્યારે 16 સેકન્ડમાં એક ઝાડને ક્રોસ કરે તો ઝાડની તો કોઈ લેન્થ હોતી નથી. બરાબર? તો ટ્રેન જે છે ને પોતાની લેન્થને કવર કરશે. આ 560 જે છે ને એ અંતર થઈ જશે. છેદમાં જે સમય લાગે છે એ 16 લાગે છે. 16 થી આપણે ભાગ કરીએ તો 16 એકા 16, 16 તરી 48 હે ને, અને 8 વધ્યું એટલે 35 આવશે અહીંયા. તો 35 મીટર પર સેકન્ડ જે છે આ ટ્રેનની ઝડપ આવી ગઈ છે. ઠીક છે? ચાલો. અને વિરુદ્ધ દિશામાં મુસાફરી કરે છે. આ 560 પ્લસ 560 આ બે ટ્રેન જે છે ને એકબીજાના વિરુદ્ધ દિશામાં એકબીજાને કવર કરશે, એકબીજાનું અંતર કાપશે. બરાબર? છેદમાં જે સમય લાગે છે એ 28 સેકન્ડ છે. તો અહીંયા 28 સેકન્ડ કરી દો. અને બંને વિરુદ્ધ દિશામાં હશે તો બંનેની જે ઝડપ હશે એનો સરવાળો કરવાનો રહેશે તમારે. તો x પ્લસ હું 35 કરું છું. ઠીક છે? x પ્લસ 5 નહીં દેખાય અહીંયા. અહીંયા કરી દઉં છું. x પ્લસ 35. ઠીક છે ને? ચાલો. x પ્લસ 35 આ બરાબર છે આના. સોલ્વ કરો. તો 560 પ્લસ 560 112 એટલે 11 20 છેદમાં 28. 28 એકા 28, 28 થી 4 વારમાં 40 આવશે અહીંયા. બરાબર? તો x પ્લસ 35 બરાબર 40. x બરાબર 5. તો 5 મીટર પર સેકન્ડ જે છે ને આ તમારો જવાબ આવશે. નેક્સ્ટ જુઓ. આ દાખલા વાંચો. બે અંકોની કેટલી સંખ્યાઓ 7 વડે ભાજ્ય નથી? ઓકે. મિત્રો મને એમ કહો કે 1 થી લઈને 100 સુધીમાં કેટલી બે અંકોની સંખ્યાઓ છે? તમે કહેશો સર ખરેખર જોવા જઈએ તો બે અંકોની જે શરૂઆત થાય છે ને એ 10 થી સ્ટાર્ટ થાય છે અને 99 સુધી ચાલે છે. આમ આપણે જોવા જઈએ તો 90 એવી સંખ્યાઓ છે જે બે અંકોની સંખ્યા છે. અને 7 થી ભાગ થાય ને પ્રથમ બે સંખ્યા એટલે બે અંકની સંખ્યા તમે એમ કહી શકો છો એ 14 છે. પછી આપણે 7-7 નો ગેપ જોવાનું હોય છે. એટલે કે 21 પછી 28. તો ઇન શોર્ટ તમે આમ પણ કહી શકો છો કે તમારે છે ને એ 7 નો ઘડિયો વાંચવાનો છે. તો ચાલો એક કામ કરીએ આપણે 7 નો ઘડિયો વાંચી લઈએ ફોર સમજવા માટે. તો 7 એકા 7 આની જરૂર નથી મારે. ચાલો લખી દઈએ 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ગુણ્યા 4, 7 ગુણ્યા 5, 7 ગુણ્યા 6, 7 ગુણ્યા 7, 7 ગુણ્યા 8, 7 ગુણ્યા 9, 7 ગુણ્યા 10, 7 ગુણ્યા 11, 7 ગુણ્યા 12, 7 ગુણ્યા 13, 7 ગુણ્યા 14 અને 7 ગુણ્યા 15. હવે 15 ગુણ્યા 7 કરશો તો 105 થઈ જાય છે. અને 7 ગુણ્યા 14 કરશો તો 98 થાય છે. ઓકે? તો 105 એટલે 3 અંકોની આપણે જરૂર નહીં. ઇન શોર્ટ તમે કહી શકો છો કે 1 થી લઈને 14 સુધીમાં 1 થી લઈને 14 સુધીમાં ટોટલ જે સંખ્યાઓ છે ને એ 14 એવી સંખ્યાઓ છે 14 એવી સંખ્યાઓ છે જે 7 વડે ભાગ થાય છે. એને કે ઇન શોર્ટ 7 નો ઘડિયો જ મારે વાંચવાનું છે. ઓકે? તો 14 એવી સંખ્યાઓ છે ભાગ થાય છે. પણ મને કીધું છે બે અંકોની સંખ્યા કેટલી છે? તો બે અંકોની સંખ્યા આને છોડી દો. ટોટલ 13 સંખ્યાઓ છે. કેટલી સંખ્યાઓ છે? 13 સંખ્યાઓ છે. અને મેં માઇનસ કર્યું છે. આને આપણે કાઉન્ટ નથી કરવાનું. બરાબર? તો એવી 13 સંખ્યાઓ છે. પણ મારાથી પૂછ્યું છે કે 7 વડે ભાજ્ય નથી. તો 90 માંથી ટોટલ બે અંકોની સંખ્યા 90 છે. 90 સંખ્યાઓમાંથી 13 સંખ્યાઓ જે છે એ ભાજ્ય છે. તો બાકી કેટલી ભાગ્ય નથી? એટલે ભાજ્ય નથી. તમે કહેશો સર એ 77 છે. 77 આપણો જવાબ છે. આ દાખલા વાંચો. રાહુલને રોહિત કરતા 25% ઓછા માર્ક્સ મળ્યા છે. સુમિતને રોહિત કરતા 50% ઓછા માર્ક્સ મળ્યા છે. જો સુમિતને 120 માર્ક્સ મળ્યા હોય તો રાહુલના માર્ક્સ કેટલા છે? અહીં હું લખું છું રાહુલ, અહીં રોહિત, અહીં સુમિત. મિત્રો રાહુલને રોહિત કરતા 25%. 25%ની વેલ્યુ 1/4 થાય છે. કહેવાનું મિનિંગ કે જે રોહિતના ગુણ છે એ 4 યુનિટ હોય તો રાહુલના જે ગુણ હશે એ 3 યુનિટ હશે. સુમિતને 50%. તો 50% એટલે કે 1/2. એટલે કે રોહિતના ગુણ જો 2 યુનિટ હોય તો સુમિતના જે ગુણ હશે ને 2 માંથી 1 એટલે કે 1 હશે. બરાબર?
હવે કોપી મેથડ યુઝ કરો. અહીં લખો 4, અહીં લખો 2. 3 દુ 6, 4 દુ 8, 4 એકા 4. હવે મિત્રો આ જે 4 યુનિટ જે છે ને 4 યુનિટ, આ 4 યુનિટની વેલ્યુ જે છે 120 માર્ક્સ છે. આમ પણ કહી શકો છો કે 4 યુનિટ જે છે 120 બરાબર છે. તો રાહુલના માર્ક્સ કેટલા? તો 6 યુનિટની વેલ્યુ કેટલી? આ મને ક્લિયર કટ દેખાય છે કે લગભગ 30 ગણું છે. ના ફાવે ને તો 120 ગુણ્યા 6/4 કરી દેવાનું. 4 થી ભાગ કરો તો અહીંયા 30 આવશે. 6 તરી 18 એટલે કે 180 ગુણ છે. કોના? રાહુલના. 180 માર્ક્સ. અને જો અહીં સુધી લેક્ચર જોઈ લીધું છે, તો મિત્રો લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ઠીક છે? મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.